જય માતાજી, જય શ્રી રામ. બધા નવો દિવસ ગયો, તમારું બધાનું મેનુ લોકોમાં સ્વાગત છે. આપણે સવારમાં જમી લઈએ, પછી હવે નાહવા જવું, કારણ કે આપણે જવાનું છે ટ્યુશનમાં. હાલો ફટાફટ ભાઈ, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે જવાનું છે ટ્યુશનમાં, કારણ કે 3:18 થઈ ગયા છે. હું તમને કહેતા ભૂલી ગયા, આપણે 2:30 વાગ્યાનો ટાઈમ હતો ને 3:30નો ટાઈમ કરીને, કારણ કે તડકો બહુ એટલે મોડો ટાઈમ કરીને. હાલો કઈ વાંધો નહીં, હવે આપણે જતા રહ્યો ટ્યુશનમાં. ભાઈ ટ્યુશનમાંથી આપણે છૂટી ગયા છે અને આપણે ઊભા છીએ દફતર લઈને અક્ષિતના ઘર નીચે, કારણ કે એ ગયો છે ઘરે મોબાઈલ લેવા. કારણ કે કોમ્પ્યુટરના ટ્યુશનમાં જવા મોબાઈલ લેવા પડે, કંઈક ગામમાંથી કંઈક લેવું હોય તો વાંધો ને. હાલો કોમ્પ્યુટરના ટ્યુશનમાં જઈએ હવે. ભાઈ કમ્પ્યુટરના ટ્યુશનમાંથી આપણે આવી ગયા છીએ અને અક્ષિત એના ઘરે વહી ગયો છે ને આપણે વાગી ગયા છે 8, એટલે પોણા 7. હાલો ભાઈ, આપણે હવે જવાનું વિશુન ઘરે, કારણ કે રીલ ઉતારવાની. હાલો રીલ ઉતારતા વિશુનો ભાઈ, રીલ ઉતારવાની તો દૂરની વાત. આ લોકો અત્યારે એમ કે છે ક્રિકેટ રમવું. જો આદિત્યમાં ઉભો વિશુ વાસળ ઉભો અને એના જાય કેવિન ભાઈ ઉભો, બધા અત્યારે એમ કે ક્રિકેટ રમવું. તો કંઈ વાંધો નહીં, આપણે ક્રિકેટ રમી લે, પછી રીલ ઉતારવાનો ટાઈમ રહે તો ઉતાર લેવું, બાકી વાંધો નહીં આપણે. ભાઈ ક્રિકેટ રમીને આપણે નવરા થઈ ગયા છીએ. ભાઈ ગરમી એટલી થાય કે વાત જવા દો. આદિત્યના ઘરે વહી ગયો અને કેવિન જો આગળ ગયો. કેવિન જાય છે હમણાં ઘરે, થોડીક વાર આમ ભાઈ ઘરે જાઓ. રીલ બિલ આપણે કે ઉતારવાનું. જો આ મિની વ્લોગ તમને ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.